સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદથી સુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયો. ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સતત વરસાદથી લોકોની હાલત કફોડી બની છે. અહીંયા ગરનાળું બંધ થતાં લોકો માટે વૈકલ્પિક જે રસ્તો છે તેને ખોલવામાં આવ્યો છે અને ગરનાળું બંધ થતાં ત્યાં વાહનની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. હાલમાં આપ જોઈ રહ્યા છો કે કેટલું પાણી ભરાયેલું અત્યારે સામે આવી રહ્યું છે. લોકોના ઘરની બહાર પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે. બારડોલીમાં જે હાલત થઈ છે જેના કારણે લોકોની હાલાકી ખૂબ વધી ગઈ છે. આ ઘર આવેલું છે અને તેની બહાર આપ જોશો તો માત્ર પાણી જ પાણી ભરાયેલા છે. ગરનાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. એટલું બધું પાણી ભરાયું કે લોકો ઘરોમાંથી પાણી ઉલેચવામાં હવે વ્યસ્ત બન્યા છે. લોકોની ઘર વખરે નુકસાન થઈ રહ્યું છે અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા થઈ નહીં. લોકોની મુશ્કેલી અને હાલાકી વધી રહી છે. આ વર્ષોથી પાણી ભરાવાની જેપીમાં જે સમસ્યા છે હજુ હાલમાં ચાલી જ રહી છે. આ ખબરની આશાપુરી માતાના મંદિરે જે પુલિયો ભૂંગળા નાખ્યા છે એ ખોલે નહીં ત્યાં સુધી કંઈ મેળ પડવાનો નથી. અને અમારે આ ટોયલેટ બાથરૂમ ઘરમાં બી પાણી આવે છે અને આટલા નીની તો આખા અડધા પગ ડૂબી જાય એટલું પાણી આવે છે. હવે નગરપાલિકાનું કંઈ કેટલા વર્ષોથી આનો કોઈ ઉપાય જ નથી કરતી. બધે નગરપાલિકામાં અમારી સોસાયટી દર વર્ષે જાય છે. અમારે થોડોક વરસાદ આવે એટલે આવી રીતે સમસ્યામાં જીવવું પડે. એના કરતા પહેલા જે પરિસ્થિતિ હતી ને ખાડી નથી કરી તો જેપી નગરમાં આટલો પ્રોબ્લેમ નહોતો. 2004 થી માંડીને અત્યાર સુધીનો આ પ્રોબ્લેમ છે. તમે અમારા ઘરની પરિસ્થિતિ જોવો અને પછી ઝૂંપડપટ્ટી વાળા જોવો અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં. ગઈ સાલ પણ અમે હલ્લાબોલ કર્યું હતું. કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી હતી કે નહીં, ઈશ્વરભાઈ સાહેબને પણ કહ્યું હતું તો કે તમારી સમસ્યા દૂર થઈ જશે. જે ખાડીના પાણી જતા છે ડેનેજ લાઈનના, તેમજ જો ચોમાસાનું પાણી આપી દીધું હોય તો એ કુંડીઓ અમારી બેક મારતી છે ને આખા ઘરમાં નદી તરફ જઈ રહ્યા છે. હવે અમારે શું કરવું?